નમસ્કાર મિત્રો, આજે આપણે 30/3/24ના રોજ લેવાયેલી જ્ઞાન સાધના પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં આવશે બી, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. બીજું, 2y + 5/2 = 37/2 માં y શું છે? જવાબમાં આવશે સી, ચલ. ત્રીજું, નીચે પૈકી કયો બહિર્મુખ બહુકોણ છે? જવાબમાં આવશે એ. ચોથું, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60, 50, 100 અને 40 છે, તો તેમના પાંચમા બહિષ્કોણનું માપ કેટલું થશે? જવાબમાં આવશે ડી, 110. પાંચમો પ્રશ્ન, પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? જવાબમાં આવશે સી, 90°. છઠ્ઠું, નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? જવાબમાં આવશે બી, 2585. સાતમું, એક લંબચોરસની લંબાઈ 10x² y એકમ અને પહોળાઈ 4xy³ એકમ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થશે? જવાબમાં આવશે ડી, 40x³ y⁴. આઠમું, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? જવાબમાં આવશે સી, પેનની સંખ્યા અને તેની ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. નવમું, એક આલેખમાં બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે, તો તેને કયા પ્રકારનો આલેખ કહે છે? જવાબમાં આવશે દ્વિલંબ આલેખ. 10મું, 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે છે? જવાબમાં આવશે સી, 6859. 11મો પ્રશ્ન છે કે ક્વેશ્ચન માર્કના સ્થાને શું આવશે? જવાબમાં આવશે ડી, 96. 12મું, જો 3/7 = 27/a = b/105 હોય તો a અને bની કિંમત શોધો. તો જવાબમાં આવશે a = 63 અને b = 45. કઈ રીતે આવશે મિત્રો, એ હું તમને જણાવી દઉં કે 3 9 × 27, તો 7નો 9નો ગુણાકાર કરતાં આપણે 63 મળશે, બરાબર. એ જ રીતે 3નો અને 15નો ગુણાકાર કરીશું તો 7નો અને 15નો ગુણાકાર કરીશું તો 105 આવશે. એવી રીતે 3નો અને 15નો કરશું તો 45 આવશે. એટલે જવાબ સી સાચો છે. 13મું, જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું જવાબ આવે? 5 નહીં 10 વાર પણ 25માંથી 25 બાદ કરીએ તો 0 જવાબ મળશે. હવે નેક્સ્ટ છે, ફળ ટમેટું છે, તો કંદમાં શું આવશે? તો કે ગાજર. હવે NE = ઈશાન, તો SE = નૈઋત્ય. હવે 16મો પ્રશ્ન, નવલકથા, સમાચાર, ન્યૂઝ ચેનલ અને સામાયિક, તો એમાં કોનો સમાવેશ નથી થતો? એમાં આવશે નવલકથા. 27મું, વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા, તો અલગ પડતો છે એ વાંસળી આવશે. ચોખા, જવ, જુવાર અને બાજરી, એમાં અલગ પડતો આવશે ચોખા આવશે. આના જવાબમાં ચોખા. 19મું, ધીંગા, મસ્તી, ધમાલ, ધીરજ અને ધમાલ ચકડી, એમાં આવશે અલગ પડતું ધીરજ. હવે સૌથી ઓછા ખૂણા દર્શાવતો મૂળાક્ષર કયો છે? જવાબમાં આવશે સી, ઓ. 21મું, એક વસ્તુની છાપેલી કિંમત 840 છે, તેની વેચાણ કિંમત 714 છે, તો વળતરની ટકાવારીમાં આવશે 15%. 22મો પ્રશ્ન, આપેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. જવાબમાં આવશે બી, 9.34 × 10⁸. 23મું, -5ab + 3a² + 2b² શું બાદ કરીશું તો આપણે a² + 2ab + b² મળશે? જવાબમાં આવશે -7ab + 2ab + b². હવે 24મું, 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? જવાબમાં આવશે 384 સેમી². એનું સૂત્ર છે 6a², 6 × 8² ગુણાકાર કરતાં આપણે જવાબ મળશે 384 સેમી². 25મું, એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને 20 ઇનામો મળે, તો 10 વિજેતા હોય તો કેટલા? આપણે ત્રિરાશી માંડીશું, આપણે જવાબ મળશે ₹40. 26મું, 9a² + 18 એ + 2 વડે ભાગતા એનો સહગુણક શું મળશે? જુઓ, મેં અહીંયા તમને દાખલો ગણીને બતાવેલો છે. આપણે સહગુણક મળશે 9.
કોટિકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે, એબી બરાબર 6 સેમી છે, એસી બરાબર 10, તો બીસી માટે આપણે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરિયનનો સિદ્ધાંત લાગુ પાડીશું તો ગણતરી કરતાં આપણે જવાબ મળે છે બી 8. હવે જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સજાતીય પદો માટેનો વિકલ્પ પસંદ કરો. તેમાં પહેલો અને બીજો વિકલ્પ સાચો છે એટલે બી ઓપ્શન આવશે 1 અને 2. 30મું 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થશે? જવાબમાં આવશે 24 મીટર. હવે અહીં એક આકૃતિ એક સીધી લાઈન દર્શાવેલી છે, બીજામાં 2 આડી, પછીની આકૃતિ 3 સીધી, પછી 4 આડી, તો નેક્સ્ટ આપણી આવશે 5 ઊભી લાઈન એટલે કે સી ઓપ્શન આવશે. 32મો પ્રશ્ન, એમાં નેક્સ્ટ આકૃતિ આવશે સી. 33મો ગુણાકાર કરતાં આપને જવાબ મળે છે 11,38,627. 34મા પ્રશ્નમાં નેક્સ્ટ આકૃતિ આવશે બી ઓપ્શનવાળી. 35મો પ્રશ્ન, સમતલ અરીસા સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? જવાબમાં આવશે ડી. 36મો પ્રશ્ન, 5નો ઘન કરતાં 125 મળે છે તો 3નો ઘન કરતાં આપને 27 મળશે. હવે સમતલ અરીસા સામે રાખેલ શબ્દનું અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાશે? જવાબમાં આવશે સી. 38મું, જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા બાજુ તમારો ડાબો હાથ હશે. બરાબર. હવે 39મું, આપેલ ડબ્બાને કાપીશું તો એનો આકાર બી જેવો દેખાશે. હવે નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? હવે અહીં ગણતરી કરતાં જઈએ તો પદ આવશે 2 એકા 2 એટલે 2, પછી 2 દુ 4 એટલે 4 એવું, 4 દુ 8, 8 ચોક 32, તો 32 અને 8નો ગુણાકાર હવે આવશે એટલે જવાબ આવશે આપણે 200. બાળકોમાં ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સડી પડે છે? જવાબમાં આવશે બી ખમ્મા. હવે 42મો પ્રશ્ન, કવિન્દ્રની સાચી સંધિ જણાવો. જવાબમાં આવશે એ કવિ વત્તા ઇન્દ્ર. 43મું, શ્રોતા શબ્દ का बहुवचन क्या होता है? जवाबમાં આવશે सी श्रोतागण. 44મું, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती तो प्रार्थनाएं संज्ञा कौन सा प्रकार है? जवाबમાં આવશે बी भाववाचक. 45, सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? जवाबમાં આવશે ईर्षा होना. 46મું, हार की जीत इकाई का क्या प्रकार है? जवाबમાં આવશે कहानी. પછી राम के साथ लक्ष्मण भी वन में गए. જવાબમાં શું આવશે? સંબંધબોધક અવ્યય. નીચે પૈકી કોઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી. જવાબમાં આવશે ભૂકંપ. સાચી જોડણી શોધવાની છે. જવાબમાં આવશે બી કેન્ટીન. 50મો પ્રશ્ન, 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે શું? જવાબમાં આવશે હાઇકુ. સંધિ વિગ્રહની સાચી જોડ કહેવાની છે. જેમાં આવશે સી સર પ્રકોષ્ઠ બરાબર શરદ વત્તા પ્રકોપ. 52મો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દની સાચી જોડણી શોધવાની છે. એમાં જવાબ આવશે એ અડધું ડાહ્યું અડધું ગાંડું એટલે અડધા રીંગુ. 53મું, ધખ્યા એટલે શું? જવાબમાં આવશે ડી ગુસ્સો કરવો. 54મું, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. જવાબમાં આવશે એ દ્વંદ્વ સમાસ. 55મો પ્રશ્ન, સંવાદિતાનો સમાનાર્થી અર્થ આવશે એકરાગ. 56મું, તાંબાની તાસક એટલે તરભાણું. 57મું, 40 વટાવ્યા સુધીમાં તેમણે ઘણા તડકા છાયા જોઈ રહ્યા. જવાબમાં આવશે સુખ દુઃખમાંથી પસાર થવું. 58મું, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો મહારાષ્ટ્રમાં આવશે મુંબઈ. ત્યારબાદ 59મો પ્રશ્ન, 25 તો 37 કેવી રીતે છે? 5નો વર્ગ 25, તો 6નો વર્ગ 36 વત્તા 1, 7નો વર્ગ 49, તો 8નો વર્ગ 64 વત્તા 1 કરવું પડશે એટલે જવાબમાં આવશે સી 65. નીચેનામાંથી ક્યુ જૂથનો સભ્ય નથી? જવાબમાં આવશે ગાય આવશે. ગાય જવાબમાં આવશે ગાય, કેમ કે બાકીના બધા છે એ કેવા છે? માંસાહારી છે, જ્યારે ગાય છે એ શાકાહારી છે. જવાબમાં આવશે ગાય. 61, હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું. ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું. ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશામાં ચાલું છું. પછી પશ્ચિમ દિશા 5 મીટર ચાલું છું. તો જવાબમાં આવશે પશ્ચિમ. હવે એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને
74128 તથા એક્સેલને 93596 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવાય? જવાબમાં આવશે બી, 455978. હવે અહીં 63ના જવાબમાં આવશે એ, 1250 ગ્રામ. 64મું, સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. એક ભાગ તેના ભાઈને આપી દે છે તો બાકીના કેકના વજન 750 ગ્રામ હોય તો કુલ કેકનું વજન કેટલું હશે? જવાબમાં આવશે 1000 ગ્રામ. 65મો પ્રશ્ન, ABCD ગોઠવેલા છે, એમાંથી ઈવાળા બ્લોકને 1, 2 અને 3 વાર ઉપર લઈ જવાના છે તો નીચે કયું આવશે? જવાબમાં આવશે બી. 66મું, પ્રશ્નાર્થવાળી જગ્યામાં કયો અંક આવશે? જવાબમાં આવશે સી, 6. હવે નીચે આપેલી આકૃતિને 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ મળશે? એ પડી જ જશે એટલે કે બી આવશે. 68મું, મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબમાં આવશે સી, પ્રજીવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટ્રોને કાગળ સાથે ઘસીને તેને કાગળના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? જવાબમાં આવશે બી, સ્થિત વિદ્યુત બળ. 71મો પ્રશ્ન, એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસા વચ્ચે એક મીણબત્તી મૂકતા કેટલા પ્રતિબિંબ મળશે? જવાબમાં આવશે 100. 72મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? જવાબમાં આવશે સી, સ્ટ્રેપ્ટોમાઇસિન. 73, દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? જવાબમાં આવશે પ્રકાશ અને ઉષ્મા બંને આવશે એટલે કે આપણો ઓપ્શન આવશે ડી, એ અને બી બંને. 74મો પ્રશ્ન, શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. જવાબમાં આવશે એ, ઇસ્ટ્રોજન. 75, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ. જ્યારે એકકોષી સજીવ પૂછે ત્યારે આવશે સી, યીસ્ટ. 76, કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી? જવાબમાં આવશે ડી, શૂન્ય અવકાશ. 77, આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? જવાબમાં આવશે કોર્નિયા. 78, કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? જવાબમાં આવશે બી, બક્સરના યુદ્ધ પછી. 79, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોને પસંદગી કરી હતી? જવાબમાં આવશે એ, વિનોબા ભાવે. 81મું, મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? જવાબમાં આવશે હ્યુસન. 82, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? જવાબમાં આવશે બી, 2.7%. 83, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિને વહીવટી સંભાળતા હોય તે કેવું રાષ્ટ્ર કહેવાય છે? જવાબમાં આવશે બી, પ્રજાસત્તાક રાષ્ટ્ર. 84, જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? જવાબમાં આવશે કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબમાં આવશે બી, સંથાલ. 86, નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? જવાબમાં આવશે એ, અમદાવાદ. 87, બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? જવાબમાં આવશે રેતાળ. 88, બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? જવાબમાં આવશે 18 વર્ષ. 89, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? જવાબમાં આવશે ડી, રાષ્ટ્રપતિ. 90, ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? જવાબમાં આવશે એ, ગુજરાત. 91, રેડ બોક્સ ઇઝ સ્મોલર, ડી, સ્મોલર ધેન બ્લેક બોક્સ. 92, ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર્સ. જવાબમાં આવશે સી, ટાઇની. બાકી 3નો મતલબ થાય છે મોટું અને ટાઇની એટલે નાનું. 93, આશા સિંગ્સ સોંગ ડઝ સી, એ આવશે. 94, હુ વિઝિટ ધ સાયન્સ ફેર? જવાબમાં આવશે એ. 95, હાઉ મેની કપ ઓફ ધ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ? જવાબમાં આવશે સી. ત્યારબાદ ક્રમ મુજબ ગોઠવવાના છે તો એમાં આવશે ડી ઓપ્શન. પહેલાં આવશે અ કેપ સેલર સેલ્સ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે. ત્યારબાદ આવશે હી ઇઝ ટાયર્ડ એન્ડ થ્રસ્ટી. ત્યારબાદ હી વોન્ટ્સ સમ રેસ્ટ એન્ડ લાસ્ટમાં આવશે હી પુટ ઇઝ બેક ડાઉન એન્ડ સેટ અંડર ધ ટ્રીઝ.
હવે 97 સાચો સ્પેલિંગ એડવર્ટાઇઝમેન્ટનો શોધવાનો છે, તો જવાબમાં આવશે એ. 98 પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ, મમ્મી સેઝ હિયર ઇટ ઇઝ, જવાબમાં આવશે એ. 99મો ક્વેશ્ચન, મમતા ઇઝ ધ ક્લેવર ગર્લ, ધેરફોર શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ, જવાબમાં આવશે એ. સો મિકી સ્લેપ્ડ જમ્બો, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો એમાં આવશે એ. વાય ડીડ મંકી સ્લેપ્ડ જમ્બો. 191 પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે, જવાબમાં આવશે ઉડતી ખિસકોલી. 102 વિદ્યુતનું સુવાહક કોણ છે, જવાબમાં આવશે સી, પાણી. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી, જવાબમાં આવશે ડી, માટી. હવે 104 નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે, જવાબમાં આવશે 500 હર્ટ્ઝ. યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા એક ચિત્ર 1 સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતાં તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિઓમાં હોય તેમ લાગે. ત્યારબાદ 106 ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા શાનો ઉપયોગ થાય છે, જવાબમાં આવશે ખરપિયો. 107 ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે, જવાબમાં આવશે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવું. 108 એક વ્યક્તિને ડાયાબિટીસ થયું છે, તો તેનું કારણ શું હોઈ શકે, જવાબમાં આવશે તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. 109 એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે, જવાબમાં આવશે આવૃત્તિ. સમતલ અરીસા પર લંબ રૂપે પ્રકાશ ફેંકતા શું થશે, આપાત કોણ શૂન્ય અને પરાવર્તન કોણ પણ શૂન્ય, એટલે કે 1 અને 2 વિધાનો એ સાચા. 111 નીચે આપેલ અંક એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવાયેલા છે, તો ક્વેશ્ચન માર્કમાં શોધવાનું છે કે શું આવશે. હવે અહીં જો 9 છે એટલે કે 3નો વર્ગ, ત્યારબાદ 13નો વર્ગ, ત્યારબાદ 23નો વર્ગ, ત્યારબાદ 33નો વર્ગ, તો નેક્સ્ટ આપણો આવશે 43નો વર્ગ, જે છે એ 1849. હવે નીચે આપેલ શબ્દના અક્ષરોને મૂળાક્ષરો મુજબ ABCD મુજબ ગોઠવવાનું છે, તો મીરા એમાંથી પહેલાં શું આવશે, AIMR, એટલે કે એ ઓપ્શન આવશે. હવે અહીં ગના સ્થાને 1ના સ્થાને ગ, 2ના સ્થાને મ, 3ના સ્થાને ન, 4ના સ્થાને જ, 5ના સ્થાને વ, 6ના સ્થાને ર અને 7ના સ્થાને સ લેવાનો છે, બરાબર. હવે ગમનજ્વર વાક્યમાં વપરાયેલા મૂળાક્ષરનો સરવાળો કરતાં આપણે જવાબ મળશે એ 21. ત્યારબાદ સરસવ શબ્દ માટે શું સાચું છે, જવાબમાં આવશે 7675. 115 બાદબાકી કરતાં આપણે જવાબ મળે છે એ 55487. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ભાગાકાર કરવાનો છે, જેનો જવાબ મળે છે આપણે 123. ત્યારબાદ ત્રિકોણની ગણતરી કરવાની છે. આ 117માં પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટમાં કહેવાનો છે કે તમારે કેટલા ત્રિકોણ આવ્યા છે, ત્યારબાદ હું તમને એનો સાચો આન્સર કહીશ. 118 શું જુદું પડે છે, જવાબમાં આવશે દૂધ, કારણ કે દૂધ એ મૂળ છે, બીજી બધી 3 એની બનાવટ છે, એટલા માટે દૂધ છે એ અલગ પડે છે. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ એકડી લખો તો તેમાં તમે 3 કુલ કેટલી વાર લખશો, આનો પણ આન્સર તમારે મને કમેન્ટ કહેવાનો છે. 117 અને 119નો પછી હું તમને સાચો આન્સર કહીશ. 120 51 વિદ્યાર્થીના વર્ગમાં હાજરીપત્રકમાં મિત્રનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી તેનો ક્રમ કયો થાય, જવાબ મિત્રો. આ સાથે આપણું પેપર અહીંયા પૂર્ણ થાય છે. તો તમે આવા બીજા એજ્યુકેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ.